કરીએ સૌથી પહેલા મહેસાણા વાયુસેનાનો દિલધડક એર શો એરોડ્રામમાં વાયુસેનાનું સ્ટન્ટ અને એર શો ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આ એર શોનું આયોજન કરવામાં આવ્યું। આકાશમાં શાનદાર સ્ટન્ટ અને દિલધડક એર શો સૌપ્રથમવાર સૂર્યકિરણ એરોબેટિક એર શોનું આયોજન છે, જેમાં 9 હોક MK-132 વિમાનોને 5 મીટરથી ઓછા અંતરે ઉડાડાશે। સાંસદ હરિભાઈ પટેલની રજૂઆતને પગલે રક્ષા મંત્રાલય દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કમલેશ ફોન લાઈન પર જોડાયા છે। જી કમલેશ, આ એર શોની શરૂઆત કેટલા વાગ્યાથી થશે, કેટલા લોકો ત્યાં હાજર છે, શું વિગતો? મહેસાણાના ઇતિહાસમાં સૌપ્રથમવાર સાંસદ હરિભાઈ પટેલ દ્વારા રક્ષા મંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો અને આ પત્ર અંતર્ગત મહેસાણાના પ્રથમ વખત ભારતીય વાયુસેના દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 10 કલાકે એર શો શરૂ થશે, જે અમદાવાદ એરફિલ્ડથી ઓપરેટ થશે અને મહેસાણાના આકાશમાં વિમાન દ્વારા અવનવા કરતબ બતાવવામાં આવશે। જે વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આ એર શો કરવામાં આવશે, જેમાં 9 હોક MK-132 વિમાનોને 5 મીટરથી ઓછા અંતરે ઉડાડી અને અવનવા કરતબ અને સ્ટન્ટ લોકોને દેખાડવામાં આવશે। આ સ્ટન્ટ અને કરતબ જોવા માટે મહેસાણાના નાગરિકો મોટી સંખ્યામાં મહેસાણા એરોડ્રામ ખાતે પહોંચ્યા છે। તમામ વિમાનો અમદાવાદ એરફિલ્ડથી ઓપરેટ થશે અને ત્યારબાદ મહેસાણા ખાતે આ તમામ વિમાનો દ્વારા દિલધડક સ્ટન્ટ કરવામાં આવશે, જેને લઈને મહેસાણાના નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ છે અને મહેસાણાના ઇતિહાસમાં પ્રથમ વખત આ એર શો થઈ રહ્યો છે। લોકો આ એર શોને જોવા માટે વહેલી સવારથી જ મહેસાણા એરપોર્ટ ખાતે ઉમટી પડ્યા છે। જી, તમામ જાણકારી બદલ આભાર। તો આ તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર કે જ્યાં ઋષિકેશ પટેલ પણ હાજર છે। અદ્ભુત કરતબો નિહાળવા માટે લોકો માટે આ નિઃશુલ્ક પ્રવેશ, સુરક્ષા વ્યવસ્થા પર ચુસ્ત કરી દેવામાં આવી છે। સીધી તસવીરો કે જ્યાં સાંસદ હરિભાઈ પટેલ દ્વારા રક્ષા મંત્રાલયને રજૂઆત કરાતા તમામ લોકો માટે આ એર શો, અદ્ભુત કરતબો સાથે આ એર શો નિહાળવા માટે લોકો આવી પહોંચ્યા છે। થોડા સમયમાં તેની શરૂઆત થશે।